हाय फ्रेंड्स, आजना विडियो सेशन में स्टैंडर्ड 10 एसएस सब्जेक्ट में आपणे तमारू सौथी महत्वनु चेप्टर चालू करवा जई रह्या छीए। जे चेप्टरनुं नाम छे भारतनो साहित्यिक वारसो। फ्रेंड्स, आ चेप्टर मांथी तमने ऑब्जेक्टिव टाइप पूछवा लायक सरस मजाना तमने विकल्पो, खरा खोटा, खाली जग्याओ छे एवो सरस मजानुं चेप्टर। प्लस आ चेप्टर मांथी तमारे 3 गुण माटेनी आईएमपी एक टूकनोंध पूछाय छे एवुं आ चेप्टर छे। आपना हाथमां टेक्स्ट बुक राखजो। आप जाणो छो कि टेक्स्ट बुकनी दरेक विगत जे छे ऑन स्क्रीन आवती जशे, एटले महत्वनी आईएमपी कांई बाबत होय तो तमे तेमां नोंध करी शको। तो चलो आपणे स्टार्ट करिए। तमारा सिलेबसनो चेप्टर नंबर 4 भारतनो साहित्यिक वारसो। हवे शुं कहे छे साहित्यिक वारसामां? तो पहला ज पॉइंट में सरस मजानी बात करे छे कि मानवी पोताना विचारो, भावो अने लागणीओ अने मननी उर्मिओ ने अन्य सुधी पहोंचाडवा माटे केटलाक हावभाव, केटलाक संकेतो के केटलाक चित्रों के केटलाक ध्वनि एटले के अवाजनो उपयोग कर्यो। जी हाँ, सर्वप्रथम જ્યારે આપણા જીવનની શરૂઆત થઈ, આપણા વિચારોની શરૂઆત થઈ, ત્યારે આપણા મનની બાબતોને, લાગણીઓને, ઉર્મિઓને બીજાને બતાવવા માટે, બીજાને દર્શાવવા માટે, બીજા સુધી પહોંચાડવા માટે આપણે શું કર્યું? તો કે આપણે ચહેરાના કેટલાક હાવભાવ દર્શાવ્યા, કંઈક ઈશારા, સંકેતો દર્શાવ્યા, ચિત્રો દર્શાવ્યા અને કંઈક અવાજ કર્યા, જેનાથી સામેવાળી વ્યક્તિને માહિતી મળી શકે। હવે આ પદ્ધતિનો ઘણા લાંબા સમય સુધી ઉપયોગ થયો અને લાંબા સમય બાદ તેમાંથી લોકોની બોલીનો ઉદ્ભવ થયો। શું આપ ધોરણ 10માં છો? ગણિત વિષય અઘરો લાગે છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હાઈલી એક્સપિરિયન્સ ટીચર્સ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે માત્ર ગણિત વિષયની એપ્લિકેશન એટલે ગુરુજી ધ લર્નિંગ એપ, જેમાં છે 250થી વધુ વિડીયો લેક્ચર્સ, ગોખણપટ્ટી નહીં પરંતુ કન્સેપ્ટ બેઝ અભ્યાસ કરવાનો છે। દરેક ચેપ્ટરની દરેક રીતના દરેક દાખલાનો એનિમેટેડ ડાયાગ્રામ દ્વારા સમજૂતી, ઉપરાંત 650થી વધુ દાખલાઓની પ્રેક્ટિસ અને સોલ્યુશન તો ખરું જ। મિત્રો, આ બધું મળશે એક ગિફ્ટેડ પ્રાઇઝમાં। તો આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાંથી ગુરુજી ધ લર્નિંગ એપ અને નિહાળો ફ્રી ડેમો લેક્ચર્સ અને બનો આપ મેથ્સ માસ્ટર। મેથ્સની મૂંઝવણને કરીએ પરાસ્ત, જો મળે તમને ગુરુજીનો સંગાથ। કે જેને સર્વપ્રથમ આપણે લિપિ, સ્ક્રિપ્ટ આપણે કહી શકીએ, એનો ઉદ્ભવ થયો। પછી તેમાંથી સમય જતાં આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા લાગ્યું। જી હા, કે પહેલાં લોકબોલીઓ ઉદ્ભવ થયો, તેમાંથી જે છે લિપિ ઉદ્ભવી। લિપિ એટલે શું? તો કે પહેલાંના સમયની જે છે ચિત્રોવાળી ભાષા, નિશાનીઓવાળી ભાષા, કે જેને લિપિ કહેવામાં આવે, એ ચિત્રોની નિશાનીઓવાળી ભાષામાંથી ધીમે 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 આપણે જે અત્યારે બોલચાલમાં લઈએ છીએ એવું ભાષાઓનું પ્રથમ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને જેના દ્વારા સાહિત્યનું સર્જન થયું। પ્રાચીન કાળથી જ ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે। હા, આપણું જે પ્રાચીન ભારતીય સાહિત્ય છે વિશિષ્ટ છે, વિવિધતાવાળું છે। ભારતના વિદ્વાનોની વાત કરીએ તો ભારતના વિદ્વાનોએ આપણા ભારતનું જે મૂળ સાહિત્ય છે એ સાહિત્યના 2 ભાગ પાડ્યા છે। કયા 2 ભાગ પાડ્યા છે? તમારી સામે આવી ગયા છે। એક વૈદિક સાહિત્ય અને 2 પ્રશિષ્ટ સાહિત્ય। એમ આવા ભારતના સાહિત્યના 2 ભાગ પાડવામાં આવ્યા, એક વૈદિક અને 2 પ્રશિષ્ટ, એમ 2 ભાગ પાડવામાં આવ્યા। રાઈટ ફ્રેન્ડ્સ? તો એ આ પાઠની પ્રસ્તાવના રૂપનો જે મુદ્દો હતો એની આપણે ચર્ચા કરી। હવે આપણે આ પાઠનો પહેલો મહત્વનો પોઈન્ટ લેવા જઈ રહ્યા છીએ। બટ ફ્રેન્ડ્સ, આ મુદ્દો શરૂ કરીએ તે પહેલાં આપણે ખાસ યાદ કરાવવાનું કે જો આ ચેનલમાં આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન ક્લિક કરો। કેમ? કારણ કે આ ચેનલની અંદર, શિવમ ક્લાસીસ ચેનલની અંદર તમને જે છે દરેક સબ્જેક્ટના, દરેક વિષયના જે છે દરેક ચેપ્ટરના વિડીયો લેક્ચર મૂકવામાં આવતા હોય છે। એથી આ લેક્ચર તમને જલ્દીથી પ્રાપ્ત થાય એટલા માટે બેલ આઇકન ક્લિક કરો અને સબસ્ક્રાઈબ કરો। બીજું, જો ગમે તો લાઈક કરો અને આ બધા વિડીયોઝને આપણા ફ્રેન્ડ સુધી શેર કરજો। તો ચાલો આપણે પહેલો મહત્વનો પોઈન્ટ ચાલુ કરીએ। એ પહેલો પોઈન્ટ કયો આવે છે?
ભાષા અને સાહિત્ય. હવે આપણું પ્રાચીન સમયથી જે ભાષા અને સાહિત્યનું સર્જન થયું એની વિશે વાત કરે છે. સમજીએ. ભારતના ઇતિહાસમાં જોઈએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે. જી હા, ભારતના ઇતિહાસની જો વાત કરીએ ને તો આપણને ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ તેમાં જોવા મળે છે. હવે આ ભાષાઓની વાત કરીએ ને તો એને એકબીજા ઉપર પોતાની કંઈક અસર પાડી છે. જુદી જુદી જે ભાષાઓ હતી એકબીજા ભાષાઓનું એકબીજા ઉપર અસર થઈ, સંમિશ્રણ થયું અને આ ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન થયું. યસ, શું કીધું કે એકબીજી ભાષાઓને એકબીજા ઉપર અસર થઈ, જેને કારણે જે તે સમયની જીવનશૈલી હતી એને આધારિત સાહિત્ય લખાવાની શરૂઆત થઈ. પરિણામે સમય જતાં નવી ભાષાઓ અને નવા સાહિત્યનું સર્જન થયું. જી હા, જેમ સમય પસાર થતો ગયો તેમ નવી ભાષાઓનો ઉદ્ભવ થયો, તેમ નવા સાહિત્યનું સર્જન થતું ગયું. હવે એનું શ્રેષ્ઠ ઉદાહરણ કહીએ તો આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. એ સમયના પ્રાચીન વિકાસની વાત કરીએ તેનું ઉત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ. વર્તમાન સમયમાં આપણે વાત કરીએ કે સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજામાં તેનો આપણે ઉપયોગ હજુ પણ થાય છે. જી હા, એક સમય એવો હતો કે આખા ભારતની અંદર જે છે આપણે સંસ્કૃત ભાષા જ મૂળ રૂપે બોલવામાં આવતી હતી. આપણી બોલચાલની ભાષા જ પ્રાથમિક રૂપે સંસ્કૃત હતી. પણ સમય જતાં જુદી ભાષાઓનો વિકાસ થતાં, બીજી ભાષાઓની અસર થતાં એનું મહત્ત્વ ઓછું થઈ ગયું બોલચાલમાં, અને આજે આપણે માત્ર ધાર્મિક વિધિઓમાં, કાર્યોમાં, એ પૂજાઓમાં જ એનો ઉપયોગ જોઈએ છીએ. હવે એક વાત કરીએ તો કે ભાઈ માનવી માટે અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની સૌથી કોઈ શ્રેષ્ઠ ઉત્તમ તક કોઈ પૂરી પાડે છે તો એ ભાષા જ પૂરી પાડે. જી હા, ધારો કે મારે કાંઈ વાત જણાવવી છે, તમારે કોઈ વાત કોઈને જણાવવી છે તો એ રજૂ કરવાની વાત છે, એટલે કે અભિવ્યક્ત કરવાની વાત છે. કે બીજા કોઈ પાસેથી માહિતી મેળવવી છે, તે કોના દ્વારા થઈ શકે? એનું માધ્યમ શું બને છે? તો કે ભાષા દ્વારા જ થઈ શકે છે. હવે મોસ્ટ આઈએમપી એક વિકલ્પ આવે છે કે પ્રાચીન ભારતીય લિપિ કયા સમયની છે? તો કે પ્રાચીન ભારતીય લિપિ હડપ્પા કાળની છે, હડપ્પા સમયની છે. ત્યારબાદ વાત કરીએ તો મહર્ષિ પાણીની કરીને આપણા જે છે ભારતની અંદર સારા એવા ઋષિ થઈ ગયા, મહાન ઋષિ થઈ ગયા. મહર્ષિ પાણીની એ સંસ્કૃત ભાષાના જે છે મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. હવે એ મહર્ષિ પાણીએ એક ગ્રંથ લખ્યો હતો અષ્ટાધ્યાયી. હવે આ જે અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો છે એ તેમણે ઈસવીસન પૂર્વે 4th સદીમાં લખેલો છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મહર્ષિ પાણીનીનું તમને જે છે પિક્ચર આપેલું છે, બાજુમાં અષ્ટાધ્યાયી ગ્રંથનું પણ પિક્ચર તમને આપેલું છે. તો મહર્ષિ પાણીનીએ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે એક મહાન વ્યાકરણ ગ્રંથ લખ્યો તો સંસ્કૃતનો કયો? તો કે અષ્ટાધ્યાયી. ક્યારે લખ્યો? તો કે ઈસવીસન પૂર્વે 4th સદીમાં લખ્યો છે. આ ઉપરાંત કહીએ તો આપણે જે સંસ્કૃત ભાષાની વાત કરીએ તો આપણે જે તે સમયે બોલચાલની ભાષા હતી એટલે એ આપણી આર્ય ભાષા કહેવાતી, અથવા ઋષિઓની ભાષા કહેવાતી, અથવા વિદ્વાનોની પણ ભાષા એને કહેવામાં આવતી. હા, આપણી જે આ સંસ્કૃત ભાષા છે ને એ મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી એમ કહી શકીએ. કારણ કે આ સંસ્કૃત ભાષામાંથી જ આપણા જીવનની જે છે જુદી બાબતોનો ઉદ્ભવ જોવા મળે છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો એ આપણું પ્રાચીન ભારતીય સાહિત્યની વાત હતી. હવે એવો જ શ્રેષ્ઠ અને આઈએમપી પોઈન્ટ આવે છે કે જે બોર્ડની પરીક્ષામાં ઓલરેડી 2-3 વખત પૂછાઈ ગયેલો છે. ટેક્સ્ટ બુકની અંદર મુદ્દો આખો આપેલો છે. આજે આપણે એમાંથી અડધો પોઈન્ટ લેવાના છીએ અને પણ એમાંથી પણ 2 ગુણની આઈએમપી પોઈન્ટ લઈએ છીએ. કયું છે? તો પહેલો પોઈન્ટ આવે છે પ્રાચીન ભારતીય સાહિત્ય. હવે પ્રાચીન ભારતીય સાહિત્યમાં પહેલી જે વિગત આપે છે આપણને વેદ વિશે આપે છે. શું છે? જોઈએ. વેદ એટલે શું? તો કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. આપણે જે છે મૂળ સ્વરૂપે સંસ્કૃતમાં પ્રાચીન સાહિત્યમાં વાત કરીએ તો વેદનો આપણે મૂળ અર્થ કરવામાં આવે છે નોલેજ, જ્ઞાન થાય છે. હવે આવા જ આપણે વેદો ભારતમાં કેટલા છે? તો કે ભારતમાં આવા આપણે 4 વેદ છે. કયા 4 વેદ છે? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આવા આપણે 4 વેદ છે. હવે એની ચર્ચા લઈએ તો
ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીનતમ પુસ્તક કોઈ ગણવામાં આવે છે તો એ ઋગ્વેદ ગણવામાં આવે છે. યાદ રાખજો ફ્રેન્ડ્સ, પેપરમાં બે વાર પૂછાઈ ગયેલો વિકલ્પ છે કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે તો કે ઋગ્વેદ છે. હવે ઋગ્વેદમાં શું આપેલું છે તો કહે છે એમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋચાઓ એટલે શું તો કે મંત્રો, સ્તુતિઓ. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. બીજું, આ જે ઋગ્વેદ ગ્રંથ છે એને 10 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એવો અદ્ભુત એ ગ્રંથ છે આપણો. તેમાં જે ઋચાઓ આવેલી છે, જે સ્તુતિઓ, મંત્રો છે ને, એ મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. અને આ જે સ્તુતિઓ છે, આ ઋચાઓ છે, એ મોટા ભાગે જ્યારે યજ્ઞ પ્રસંગ હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવતો, ત્યારે એને ગાવામાં આવતી હતી. હા, આ ગ્રંથની વાત કરીએ તો કે આ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આપણા જે આર્યો છે ને, એ આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે. જી હા, એટલે આપણે જે મૂળ પેલી જે પ્રજા આર્ય હતી એના જે છે તેમના સામાજિક જીવનની, આર્થિક જીવનની, ધાર્મિક જીવનની બધી બાબતો આ ગ્રંથમાંથી માહિતી મળે છે. હવે આ ચર્ચા લીધી ઋગ્વેદની, તો કે ઋગ્વેદ પછી આપણે બીજા 3 ગ્રંથોની રચના કરવામાં આવી, જેમાં પેલો મહત્વનો ગ્રંથ આવે છે સામવેદ. હવે સામવેદમાં શું આપેલું છે તો કે સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની રીત આપેલી છે. જી હા, આપણે ઋગ્વેદમાં જે મંત્રો, શ્લોક આપેલા છે એને કેવી રીતે ગાવા, એનું ઉચ્ચારણ કેવી રીતે કરવું, એ સામવેદમાં આપેલું છે. આ શ્લોક રાગ અને લય સાથે બધા ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. જી હા, સામવેદ ગ્રંથ છે એમાં ઋગ્વેદના શ્લોકો આપેલા છે, એમાં રાગ, લય, તાલ સાથે કેવી રીતે ગાવું એ સંગીત સાથે વર્ણન કરેલું છે. એટલે સામવેદને શું કહેવાય છે? સંગીતની ગંગોત્રી. આપને યાદ હોય તો ચેપ્ટર નંબર 2માં આ વિકલ્પ આપણે શીખી ગયા છીએ કે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. ત્યારબાદ આવે છે યજુર્વેદ. યજુર્વેદને શું કહેવાય છે તો કે યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. મતલબ એમાં કાવ્ય રૂપે પણ લખેલું છે, લેખન પાઠ રૂપે પણ લખેલું છે, ગદ્ય પદ્ય સ્વરૂપે લખેલું છે. હા, યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને તમામ પ્રકારની વિધિઓનું વર્ણન એ યજુર્વેદમાં આપણને આપેલું છે. ત્યારબાદ ચોથો ગ્રંથ આવે છે અથર્વવેદ. તો અથર્વવેદમાં શું આપેલું છે તો કે અથર્વવેદમાં આપણને અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરેલું છે. હવે આ આપણે ચર્ચા લીધી વેદની. હવે વેદ પછી બીજો એક મહત્વનો ટોપિક આવે છે, એ છે ઉપનિષદ સાહિત્ય. તો ઉપનિષદ સાહિત્યમાં શું છે જોઈએ. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા કેટલાક દાર્શનિક જીવનના જે પ્રશ્નો છે એ જણાવેલા છે. જી હા, ઉપનિષદ સાહિત્યની અંદર આ બધી બાબતો છે કે બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, વ્યક્તિનું જીવન, મૃત્યુ, આધ્યાત્મિક જીવન, આપણું ભૌતિક જગત સાથેનું વર્તન, જ્ઞાન, પ્રકૃતિ, એવા જીવનના જે પ્રશ્નો હોય ને, દાર્શનિક પ્રશ્નો કીધા, એની આમાં સમાવેશ કરેલો છે. ત્યારબાદ સરસ મજાનો IMP વિકલ્પ આવે છે કે બૃહદારણ્ય અને છાંદોગ્ય એ આપણા શરૂઆતના ઉપનિષદો છે. આ વિકલ્પમાં પૂછાય કે આપણા શરૂઆતના મુખ્ય સ્વરૂપમાં કયા ઉપનિષદો છે, કેટલા ઉપનિષદ છે તો કે 2 છે. કયા? બૃહદારણ્ય અને છાંદોગ્ય. હવે આ ઉપનિષદો કેવા હોય છે તો કે આ ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં હોય છે. સંવાદ એટલે શું તો કે 2 વ્યક્તિઓ વચ્ચેની ચર્ચા. તો આ સંવાદના સ્વરૂપમાં જોવા મળે છે. આવા આપણે મુક્તિકો ઉપનિષદ છે. આવા મુક્તિકો ઉપનિષદમાં કેટલા સંવાદ આપેલા છે તો કે 108 સંવાદ આપણને તેમાં આપેલા છે. રાઈટ ફ્રેન્ડ્સ? ત્યારબાદનો પોઈન્ટ લઈએ. ત્યારબાદ આવે છે બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથો શું કહે છે કે ભાઈ વેદોના મંત્રોને અર્થ સમજવા માટે તેને પદ સ્વરૂપમાં રચાયેલી જે ટીકાઓ છે એ બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. હા, જો જે વેદ છે, વેદના જે મંત્રો છે એનો અર્થ સમજવા માટે પદ રૂપે ગોઠવાયેલી એ ટીકાઓ જે આપેલી છે એ બ્રાહ્મણ ગ્રંથોમાં આપેલી છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપેલું છે. રાઈટ? ત્યારબાદ એક સામાન્ય વિગત આવે છે આરણ્યક.
તો કે આરણ્યકો એટલે શું? તો કે ભાઈ આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે જંગલ, વન. આપણે જીવનની 4 અવસ્થાઓ કહેવાય છે, એમાં જે અંતિમ અવસ્થા વૃદ્ધાવસ્થા કહેવાય છે, ત્યારે આર્યો પોતાના જીવનની જે અંતિમ અવસ્થા હતી એને જંગલમાં જઈને અરણ્યમાં જઈને વિતાવતા. અને આ અરણ્યમાં તેઓ આશ્રમ બાંધીને રહેતા. ત્યાં તેઓ સતત ચિંતન કરતા, ભગવાનની પૂજા આરાધના કરતા, અને એમના જે વિચારો, જે તત્વજ્ઞાન હતા એને પછી તેઓએ સાહિત્યમાં લખ્યા. એટલે એને શું નામ આપવામાં આવ્યું? આરણ્યક નામ આપવામાં આવ્યું. ત્યારબાદ પોઈન્ટ આવે છે વેદાંગ. તો કે ભાઈ વેદાંગ સાહિત્યમાં શું છે? તો કે ભાઈ આ વેદાંગ સાહિત્યમાં આપણા કેટલાક કર્મકાંડો આપેલા છે. ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ આમાં કરવામાં આવેલો છે. રાઈટ ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી અટકાવીએ છીએ. હવે આ જે અડધો પોઈન્ટ છે એ આપણે નવા લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. બટ ફ્રેન્ડ્સ, આપને ખાસ નોંધ કરવાની કે અહીં આ ચેનલમાં આપ જેટલું શીખ્યા હોય એને જે છે એક વખત ટેક્સ્ટબુકમાંથી જોઈને ફરી પાછું વાંચવાનો પ્રયત્ન કરવો. ન સમજે તો લેક્ચરને જે ફરી પાછું બીજી વાર જુઓ, જેને કારણે આપને જે છે મુદ્દો ક્લિયર થઈ જાય. રાઈટ ફ્રેન્ડ્સ, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આ જ ચેપ્ટરના એક નવા મુદ્દા સાથે આપણે મળીશું.